હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે? તો આજે તમે ફોટો જોયું એ રીતે આપણે એડિટિંગ કરવા શીખડાવશું. એ હતા આપણે બર્થડેને, તો બર્થડેનો આપણે ફોટો એડિટ કરતા શીખડાવશું. એ હતા આપણે ખાલી પિક્ચર એપ્લિકેશનની જરૂર પડશે. તો આપણે એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાં આસાનીથી મળી જશે. તમારે શું કરવાનું છે, એ રીતે તમે લખી લેશો તો તમારે આવી જશે. તમારે ખાલી આપણે નામ લખી લેવાનું રહેશે. પિક્ચર એપ આપણે એવી રીતે એક નામ છે, તો આપણે ત્યાં ઓપન કર્યા પછી શું કરવાનું રહેશે, આપણે પહેલાં તો જો આવી રીતે આપણે ઓપન થઈ જાય ને પછી શું કરવાનું રહેશે, આપણે અહીંથી પહેલાં તો આપણે ફોટો બનાવેલો છે, આપણે એને કાપી દઈએ. શરૂ છે આપણે બતાવી દઈએ, તમને ખબર પડી જાય. આવી રીતે ઓપ્શન આવશે, તો ઓપન કરશું તો આવી રીતે આપણે ડાયરેક્ટ આવશે. તો આપણે અહીંયા શું કરવાનું છે, જો ફોટો એડિટ લખેલું છે, એડિટ ફોટો લખેલો છે, તો આપણે અહીંયા ઓપન કરશું. તમારે શું કરવાનું છે, આપણે ધ્યાન દેવાનું નથી. અહીંયા દબાવવાનું રહેશે. અહીંયા દબાવશું તો આવી રીતે આપણે લાલ કલર રાખી લેવાના છે. તો આવી રીતે રાખ્યા બાદ શું કરવાનું, એવી રીતે આપણે અહીંથી સાઈડ આપણે રાખવાની રહેશે. તો આપણે અહીંયા દબાવશું. અહીંયા દબાવ્યા બાદ શું કરવાનું રહેશે, તો આપણે આ બાજુ ખેંચી લેવાનું રહેશે. પહેલાં તો આ બાજુ. તો આવી રીતે આપણે હવે શું કરવાનું રહેશે, અહીંથી આપણે ઇન્સ્ટાગ્રામની આપણી સાઇઝ રાખવાની છે. જાજે ભાગીએ તો આપણે ઇન્સ્ટાગ્રામ પર બધું ફોટો આપણે અપલોડ કરી છે. એવી રીતે આપણે તમે ગમે ત્યાં ફોટો મૂકી શકો. આપણે આ સાઇઝ તમે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અપલોડ કરી શકો છો. તો આપણે આ સાઇઝનું રાખી આ રીતે આપણે સાઇઝ આવશે. પછી શું કરવાનું રહેશે, ઉપર આપણે ઓકે મારી લેવાનું રહેશે. અહીંયા ઓકે માર્યા બાદ શું કરવાનું રહેશે, અહીંથી આવી આપણે બાજુ તો આપણે અહીંયા દબાવવાનું રહેશે. અહીંયા દબાવશું તો શું કરશે, તો આપણે ઓલ ડેટા ચાલુ કરવા કે છે, તો આપણે ઓલ ડેટા ચાલુ કરી નાખી. તો આપણે થોડોક અહીંયા એડ આવશે. આપણે થોડોક એડ આપણે કાપી દઈએ, કારણ કે આપણે મોબાઈલમાં કંઈક પ્રોબ્લેમ થઈ છે. એ તો આપણે એડ આવી જાય તો આપણે એડ કાપી નાખીએ. એ શું કરવું છે તમને એ બતાવીએ. આપણે એડનો ઘણો બધો પ્રોબ્લેમ આવશે. એમાં શું ખબર, ઓટોમેટિક આપણે એડ ચાલુ થઈ જાય. આપણે ઓલ ડેટા ચાલુ કરીએ એટલે ઓટોમેટિક એડ આવ્યો જાય. એ રીતે આપણે પ્રોબ્લેમ થઈ ગયું છે મોબાઈલમાં થોડુંક. તો અહીં શું કરવાનું રહેશે, તો પહેલાં તો આપણે અહીંથી તમારે અહીં લખી લેવાનું રહેશે. તો આપણે અહીંયા દબાશું. એ તમારે શું કરવાનું રહેશે, આપણે વ્હાઇટ લાઇટ લખવાની રહેશે. તો આપણે આવી રીતે આપણે એક નામમાં આવશે વ્હાઇટ લાઇટ. તો આવી રીતે આપણે લખેલું છે. એ તમારે અહીંથી આપણે લેવાની રહેશે. તમને બતાવી દઈ. તો વ્હાઇટ લાઇટ અહીંથી આપણે તો આપણે અહીંયા છે, તો આપણે આ વ્હાઇટ લાઇટ રાખી લઈએ. આવી રીતે રાખવાનું. પછી શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવશું એટલે આપણે ખેંચા છે ફોટો આવી રીતે. પછી આપણે શું કરવાનું રહેશે, આપણે બેન રહેશે, આપણે આવી રીતે રોટેટ કરી લેવાનું રહેશે. આપણી આવી રીતે તો આપણે પછી અહીંયા વસ રાખી લેવાનું રહેશે. તો આપણે સાઈઝ થોડીક મોટી કરી નાખીએ એ રીતે. હવે આપણે અહીંથી વસ રાખવાનું રહેશે. આટલું રાખ્યા બાદ શું કરવાનું રહેશે, હવે આપણે અહીંયા દબાવવાનું રહેશે. અહીંયા આપણે દબાવશું, કારણ કે આપણે ફોટો ડકશે નહીં. તો આપણે અહીંથી લોક કરી નાખી. હવે તમે અહીંથી ગમે એમ કરશો તો આપણે ડકશે નહીં ફોટો. અહીંયા ખાલી જગ્યા પર આપણે ટચ મારી નાખવાનું રહેશે. પછી શું કરવાનું રહેશે,
આટલું થઈ જાય પછી આપણે અહીંથી પહેલાં તો આપણે ડટ્ટા બંધ કરી નાખીએ, કારણ કે આપણે એટનો ઘણો પ્રોબ્લેમ છે. પછી આવી રીતે કર્યા બાદ શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવવાનું રહેશે ફોટા પર. તો આવી રીતે આપણે તમારા પસંદનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું રહેશે. તમારે ન આવડતો હોય તો આપણે એમાં વિડીયો એન્ડમાં બતાવી દઈશું, તમે ધ્યાનથી થોડુંક જોઈજો. આવી રીતે કર્યા બાદ શું કરવાનું રહેશે, થોડુંક આપણે સેજ મોટું કરી નાખીએ, ફોટો સારું લાગે દેખાવા. આટલું રાખીને શું કરવાનું રહેશે, અહીંયા દબાવવાનું રહેશે. અહીંયા આપણા આ સેટિંગ રાખી એટલે મજા આવે, અહીંયા દબાવવાનું રહેશે. તો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવવાનું રહેશે. અહીંથી જો તમારે આપણે આ કામ કરી લેવાનું રહેશે, પછી આ કામ કરવાનું રહેશે. તો એ રીતે આપણે કામ કરી લઈએ. આટલું રાખી અને આટલું રાખી એને થોડીક સાઈઝ આપણે મોટી કરી લેવાની રહેશે એ રીતે. તો આપણે 80 પર રાખવાનું છે, અહીંયા 59 પર રાખવાનું છે, અહીંયા 100 પર રાખવાનું છે. આ રીતે આપણે સેટિંગ રાખવાનું રહેશે. અહીંયા આપણે શું કરવાનું રહેશે, અહીંથી જો તમને અહીંથી આપણે બતાવીએ હોય, અહીંયા સાઈડમાં આપણે ફરાવવાનું રહેશે આવી રીતે. આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, અહીંથી આપણે આટલું કાપી નાખીએ. પછી અહીંથી આપણે સાઈઝ થોડીક મોટી કરી લઈશું, એટલે કારણ કે આપણે આ દેખાતો બધું આપણે બંધ થઈ જાય એ રીતે. આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, આપણે અહીંથી ઓકે મારી લેવાનું રહેશે એ રીતે. આપણે એને સેટ કરી નાખવાનો રહેશે વચ્ચે. તો આટલું રાખશું આપણે. આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, હવે આપણે અહીંથી ખાલી જગ્યા પર ટચ મારી નાખશું. પછી આપણે ફોટાને લોક કરી નાખશું, કારણ કે એ ડૂબશે નહીં. તો એ તમારે અહીંથી જે નામ લખવું હોય તો આપણે બર્થડેનું તમે અહીંથી લખી શકો છો. તો અહીંથી આપણે આપણી બર્થડે કરી નાખીએ આવી રીતે. જો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, આપણે અહીંથી ઓકે મારી લેવાનું રહેશે. જો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, આપણે આવી રીતે એક તો આપણે કપાઈ ગયું, તો આપણે ફોટો કપાઈ ગયો છે એટલે આપણે થોડુંક સેટિંગ પાછું કરી નાખીએ. આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, આપણે ખાલી જગ્યા પર ટચ મારીને પછી આપણે શું કરવાનું રહેશે, તો આપણે ફરી આપણે અહીંયા દબાવવાનું રહેશે. સોરી મિત્રો, આપણે ક્યાં આપણે નામ લખતા હતા, આપણે નામ લખી, તમે નામ હોતા લખી શકો. તો આપણે ફટાફટ અહીંથી નામ લખી દઈએ આવી રીતે. આવી રીતે કર્યા પછી શું કરવાનું રહેશે, તમારો ફોન આપણે કોઈ બી તમે એડ કરવા માંગતા હોય તો આપણે અહીંયા દબાવવાનું રહેશે આવી રીતે. તો અહીંથી આપણે શું કરવાનું રહેશે, જે તમારે ફોન જોતા હતા અહીંથી તમે ગોતી શકો છો, જો સારા લાગે તો. પહેલાં છે આપણે ગોતેલા છે, તો આપણે અહીંથી આ ફોન સારો લાગે છે આપણે આવી રીતે. તો આપણે અહીંથી હવે થોડુંક રોટેટ કરી નાખવાનું રહેશે આવી રીતે. આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, અહીંથી તમારે અહીંયા કલરમાં આપણે ઓકે મારવાનું રહેશે. તો આવી રીતે કર્યા બાદ શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવવાનું રહેશે આવી રીતે. તો આપણે બે ભાગ કલર થશે, તો આપણે એકમાં વ્હાઈટ રાખશું, એકમાં લાલ રાખશું. તો આપણે લાલમાં ઓપ્શનમાં આપણે ઓકે મારી દઈએ એવી રીતે. આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, તમારે પહેલાં તો આપણે અહીંયા દબાવવાનું રહેશે. આટલું કર્યા પછી શું કરવા, આપણે અહીંથી વ્હાઈટ કરી નાખવાનું રહેશે. પછી આટલું આપણે અહીં આ બાજુ ખેંચશું એટલે આપણે અહીંથી અહીંયા દબાવવાનું રહેશે. અહીંયા દબાવશે આવી રીતે આપણે ઓપ્શન આવી જશે. તો આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણે થોડુંક સેજ આટલું રાખશું, પછી આપણે અહીંથી સેજ આપણે આટલું રાખશું. અહીંયા આપણે 4 રાખવાના, અહીંથી ઉપર આપણે 5 રાખવાના રહેશે. હવે આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, હવે આપણે અહીંથી
ખાલી જગ્યા પર આપણે ટચ કરી નાખવાનું રહેશે. તો અહીંથી તમારે હવે ઓલ્ડ ડેટા પાછા ચાલુ કરી લેવાના રહેશે. જે રીતે આપણે એડ આવી જાય છે, તો આપણે એડ આવી જાય એમાં ઓટોમેટિક આપણે આવી જાય છે, કારણ કે આપણે ઓલ્ડ ડેટા ચાલુ કરીએ એટલે આપણે ઓટોમેટિક આવી જાય. ફટાફટ ઓપન થાય ભાઈ, ફટાફટ ઓપન થઈ. તો આપણે વિડીયો થોડો કટ આવી રીતે આપણે ઓપન થઈ જાય પછી આપણે અહીંથી લખી લેવાનું રહેશે. તો આપણે અહીંથી બર્થડે લખી લેવાનું રહેશે. તો આપણે અહીંથી બર્થડે લખી લઈએ. જો તમે અહીંયા જાને આપણે બર્થડે ન લખો તો બી આપણે ચાલે, કારણ કે આપણે બર્થડે લખેલું હોય તો આપણે અહીંથી બધું આવી જાય. તમે ગમે એવું સરસ મારશો તો હવે આપણે અહીંથી આવી જાય. કોઈ બી આપણે ફોન મૂકવો હોય તો મુકાઈ જાય. આપણે અહીંથી ફાવેલું છે તો આપણે લોગિન ફટાફટ નથી થતું. આમાં નેટ સ્લો ચાલે છે, આપણે નેટનો આપણે વધારે પ્રોબ્લેમ છે. ફટાફટ ચાલ ને. એ રીતે આપણે બધું ઓપન થઈ જશે. આ રીતે તમે જે બર્થડેનો રાખવો હોય તમે રાખી શકો છો, એમાં કંઈ ઉપાધિ નથી. કોઈ બી જાતનું રાખી શકો છો. જો આવી રીતે આપણે બર્થડેનું નામ આવશે, તમે ઓકે મારશો તો આવી જશે. તો આવી રીતે આપણે કોઈ બી આપણે કલર જોઈ લઈએ આપણે અહીંથી. તો આપણે આ રાખી દઈએ આવી રીતે. હવે આપણે ઓલ્ડ ડેટા પાછા બંધ કરી નાખીએ. નાખે તો આપણે પાછું એટનો પ્રોબ્લેમ આવી જાય છે. તો આપણે એવી રીતે આપણે એને મોટું કરી લેવાનું રહેશે. જો આટલું રાખવાનું રહેશે. પછી શું કરવાનું છે, અહીંયા દબાવશું તો આપણે અહીંથી આપણે એને દબાઈ રાખવાનું. પછી આપણે અહીંથી નીચે ખેંચીને લઈ જવાનું આવી રીતે. તો આપણે નીચેના ભાગમાં રહી જાય છે આવી રીતે. તો આવી રીતે થઈ જાય. પછી શું કરવાનું રહેશે, આપણે અહીંયા આપણે ઓકે મારી લેવાનું રહેશે. તો આપણે અહીં ખૂણામાં ઓકે મારી લીધું. હવે શું કરવાનું રહેશે, આપણે અહીંથી હવે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો આજનો વિડીયો જરા બી ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી, એક લાઈક પોતાન કરી નાખજો. તો તમારા પસંદના બેકગ્રાઉન્ડમાં આપણે રિમૂવ કરવો હોય તો આપણે અહીંયા દબાવવાનું રહેશે. તો તમને કોઈ બી આપણે ફોટો મૂકીને બતાવી દઈએ. તમે આપણે પસંદનું બેકગ્રાઉન્ડ રિમૂવ હોતા તમે કરી શકો છો. આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, તમારે ઓલ્ડ ડેટા ચાલુ રાખવાના રહેશે. તો પછી આપણે અહીંયા દબાવવાનું. પછી આપણે શું કરવાનું, અહીંયા દબા લેવાનું રહેશે. તો આપણે અહીંથી આવી આપણા બેકગ્રાઉન્ડ હટી જશે. પછીનું એક તો આ પથ્થર રગડે ને તો થોડુંક આપણે લોગિન રહેશે. તો તમારે થોડુંક 5 મિનિટ 2 મિનિટ એડ કરી લેવાનું રહેશે. તો આપણે નેટનો બહુ પ્રોબ્લેમ થાય છે.